જય જવાન જય કિસાન। આજે આપણે જવાનું છે સાયલા ગામે મીટિંગમાં। ત્યાં ખેડૂતોની મીટિંગ છે, તો ચાલો આપણે જઈએ સાયલા ગામે મીટિંગમાં। હાલો, અમે પહોંચી ગયા સાયલા, તો હું તમને ચાલો મીટિંગના બધા વ્યૂ દેખાડું। ચાલો અમે પહોંચી ગયા અંદર, તો હું તમને બધો અહીંયાનો વ્યૂ દેખાડું। અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા માણસો છે, જોઈ શકો છો। પછી આ બધા મુખવાસના ને એવા બધા કાઉન્ટર છે, ઓર્ગેનિક બધું અહીંયા મળે, દવા ખાતર વગરનું। અહીંયા રંગોળી પણ છે, ચાલો દેખાડું। અહીંયા તાલીમ છે, હમણાં બધું ગોઠવાઈ જશે, પછી હું તમને આગળ દેખાડું। જોઈ શકો છો તમે। એટલો પણ અપ નથી કે તે દીકરા સાથે કમ્પેર થયા વગર ખુદના વખાણ પણ સાંભળી શકે। તમારા વખાણની ખુશીથી જાજી દીકરીને એ દુઃખ હોય છે કે દીકરા જેવી છે દીકરો નથી। એ પોતાના પરિવાર, પોતાના પિતા માટે દીકરો થવા માટે એટલો પ્રયાસ કરે છે કે તે પોતાના અંદરના સ્ત્રી તત્વને ગુમાવી બેસે છે। પછી જ્યારે લગ્નની ઉંમર થાય એટલે એને યાદ કરાવી દેવામાં આવે, તું તો દીકરી છો, પારકી થાપણ છો। આ એક વાત એના વર્ષોની મહેનત ઉપર પાણી ફેરવી દે છે, એ દીકરી તૂટી જાય છે। એટલે આવું ન બને એટલે તમે દીકરીને ખાલી સપોર્ટમાં એક વાત કહો ને, એના માટે ઘણી છે। ખાલી એને એટલો જ કહો कि कैसी ये संसार की रीत हुई, क्या द्रौपदी क्या सती सीता भी यहाँ बदनाम हुई, तू उड़ फैला कर अपने पंख, मैं हूँ साथ तेरे, कर जो है तुझे करना, अरे कुछ तो लोग कहेंगे, लोगों का तो काम है कहना। આટલી વાત તમારી માં, બેન, દીકરી માટે કાફી થઈ રહે છે, કારણ કે સંસારમાં એક સ્ત્રી હોય છે, પણ એક સ્ત્રીની અંદર સમસ્ત સંસાર હોય છે। અંતે બસ એટલું જ કહેવા માંગીશ कि अगर सवाल है कोई तो उसका जवाब जरूर होगा, किसी की कामयाबी के पीछे मेहनत का कसूर होगा, और तुम अपना सब कुछ देकर भी हार गई। दिस लाइन बिलोंग्स टू ऑल वुमेन्स कि तुम अपना सब कुछ देकर भी हार गई। डरो नहीं, कल तुम्हारा भी जरूर होगा, कल तुम्हारा भी जरूर होगा। थैंक यू सो मच। जय माता जी, नमस्ते मारी बहनों तथा भाइयों। हूँ वांकानेर युवा जनसंस्कृति इंडिया की विद्यार्थी छूँ ने वांकानेर पंचासिया गाम छे। मारू नाम छे देकावाड़िया रितिका, અને હાલમાં તો હું એક સિંગર પણ છું, એટલે મારું નામ આખું છે રીતિકા ઠાકોર। અને અહીંયા હું એક લાડકી દીકરી એવું એક ગીત લઈને આવી છું। ત્યારે
तेरी लाडली मैं छोड़ूंगी ना तेरा હાલો અમે જમવા બેસી ગયા છીએ બધા. હાલો જમવા. આપણા ઇન્ડિયાની સ્પીડ પરિવારના દરેક સ્ટાફ મિત્રો કર્મચારીઓ અને આપણા સૌ તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી વુમન્સના ફોટા રાખેલા છે. આજે વુમન્સ ડે છે એટલે અહીંયા સેલિબ્રેશન કરેલું છે. આજે અહીંયા વુમન્સ ડે છે એટલે આજે અહીંયા મિટિંગ રાખેલી છે એટલે અમે અહીંયા આવ્યા હતા. અને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા તો ચાલો હું તમને અમારા સબસ્ક્રાઈબર સાથે મળાવું. તે અમારા સબસ્ક્રાઈબર છે. તમારું નામ શું છે? સાનિયા. હવે મીટિંગ પૂરી થઈ ગઈ છે અને અમે થઈ ગયા છીએ ફ્રી. તો હવે અમે જવાના છીએ ચોટીલા. તો મળીએ બીજા વ્લોગમાં. જય જવાન જય કિસાન.